રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોસા સાથે ખવાય એવી ચટણીની રેસીપી આજે જોઈશું. એન્ડ સુધી મારી સાથે રહેજો. તમને એક એક સ્ટેપ જે રેસ્ટોરન્ટમાં બનતું હોય છે એ રીતે જ હું તમને શીખવાડીશ. હું રેસ્ટોરન્ટમાં જઈ અને જાતે શીખીને આવી છું, એટલા માટે હું તમારી સાથે શેર કરી રહી છું. પહેલાં આપણે સિંગદાણા શેકવા મૂકી દીધા છે. આ અડધો કપ સિંગદાણા છે, એને બરાબર શેકી અને આપણે સાઈડ પર કાઢી લઈશું. થોડી એની હવા દૂર થાય એ રીતે શેકવાના છે. આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. આ ફ્રેશ કોપરું છે એ જોડે શેકવા આપણે નાખી દઈશું. એની સાથે આ મીઠાવાળા ચણા ફોલીને રાખ્યા હતા એ સાથે નાખી દઈશું. મીડિયમ ગેસ ઉપર એને શેકવાનું છે બધા એને. મેં અહીંયા અડધી ડુંગળી, 2 લીલા મરચાં, 5-6 કળી લસણ, આંબલી અને આદું આટલી વસ્તુ લીધી છે. એને આપણે ઝીણી ઝીણી સમારી અને પછી એને મિક્સરમાં બધું સાથે બધું શેકવાનું થોડું, અને પછી એને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. મોટા મોટા ટુકડા કરી દઈશું આપણે. જો તમને બિયા ના ખાતા હો મરચાંના તો એના બિયા કાઢી નાખવાના. આ મરચું આપણે શેકવામાં નાખી દઈશું. આંબલી પણ નાખી દઈશું, પણ જોવાનું એની અંદર પીઓ ચચુકો કશું જ ના હોવું જોઈએ, નહીં તો પછી તમારી મિક્સરની બ્લેડ ખરાબ થઈ જશે. એ ખાસ જોવાનું. આ અડધી ડુંગળી છે એ બી આપણે શેકવામાં નાખી દઈશું. આ ચટણી આપણે કોઈ બી સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ એટલે જેવું કે ઉત્તપમ, ઢોસા, ઇડલી, વડા, મેદુ વડા, અપ્પમ એ વસ્તુ હોય એની સાથે તમે આ ચટણી જો તમે સર્વ કરશો તો ખાવામાં એટલું ટેસ્ટી લાગશે, તમે સંભાર પણ નહીં માગો સાથે. અને હોટલ રેસ્ટોરન્ટોમાં આ જ રીતે બનતી હોય છે. જો આપણે બિયા કાઢી નાખ્યા છે બધા અને બધું શેકવા મૂકી દીધું છે. બસ હવે થોડુંક શેકાય અને ઠંડુ પડે પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરીશું. આની અંદર હું તેલ થોડું નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે મેં તેલ નાખી દીધું છે. હવે આપણે ગેસ જો ધીમા ગેસ ઉપર હતું, હવે એને બંધ કરી દેવાનો છે અને ઠંડુ પડવા દેવાનું છે. એને ગેસ ઉપરથી સાઈડ ઉપર ખસેડી લેવાનું છે. આની આ જગ્યા ઉપર ના રાખશો. જો આની ઉપર રાખી મૂકશો ને તો વધારે શેકાઈ જશે, એટલે એનું ધ્યાન આપી એને પહેલાં બીજા ગેસ ઉપર આપણે સાઈડ ઉપર ખસેડી લેવાનું છે. હવે ઠંડુ પડવા દઈશું, ત્યાં સુધી આપણે ધાણા સમારી લઈશું અને મિક્સર આપણે કાઢી અને મિક્સરમાં બધું ઠંડુ પડશે એટલે આપણે એમાં નાખીશું. આને આપણે વાટી લઈશું, પણ પહેલાં મીઠું નાખીશું એમાં સ્વાદ અનુસાર. અત્યારે આટલું નાખ્યું છે, જોઈશે તો પછી ચાખીને ઉપરથી બીજું નાખી દઈશું. પર આપણે આ વઘારની બી તૈયારી કરી દીધી છે. લીમડો લીધો છે, હિંગ, 2 સૂકા મરચાં, ચણાની દાળ, અડદની દાળ અને રઈ. આનો આપણે પછી વઘાર કરીશું. આપણે એકવાર વાટી લીધું છે. હવે આની અંદર થોડુંક પાણી નાખીશું અને સાથે અમે ધાણા સમારેલા છે એ એની અંદર મિક્સરમાં આપણે સાથે જ નાખવાના છે. તો જ આપણો જે ગ્રીન કલર જોઈએ છે એ ચટણીનો લીલો કલર બનશે. સાઉથ ઇન્ડિયન ખાવામાં હેલ્ધી છે. તમે ગમે ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો. એમાં તળેલું આવતું નથી. જે ચીજો છે એ બધી જ હેલ્ધી ચીજ છે. અને ધાણા, લીમડો એ તો ખાસ વપરાય છે. અને આપણને ખબર જ છે કે લીમડો શરીર માટે કેટલો સારો છે. તો લીમડો ખાસ ખાવો જોઈએ. અને જો તમારે કોલેસ્ટ્રોલ રહેતો હોય તો લીમડાની ચટણી, ધાણા બધું નાખીને બનાવવાની અને રોજ ખાવાના ઉપયોગમાં લેવી જોઈએ. અને ચટણી વટાઈ અને આ રીતની વાટવાની છે, બહુ લીસી નહીં અને બહુ કકરી નહીં. એનું ટેક્સચર આ રીતે હોવું જોઈએ. અને મીઠું મેં ચાખી લીધું છે, બરોબર મીઠું છે, એટલે મીઠું નાખવાની જરૂર નથી. ખટાશ બધું જ મસાલા બધા બરોબર છે. હવે ખાલી વઘાર કરી અને તમે સર્વ કરી શકો છો. જોજો મેં એક પણ મિનિટનો વિડીયો સ્કીપ નથી કર્યો, તમને બધું જ બતાવ્યું છે ટોટલી. આટલું નાખી દઈશું. આપણી દાળ થોડીક બદામી થઈ ગઈ છે. એની અંદર આપણે લાલ મરચું નાખી દઈશું, થોડો લીમડો અને હિંગ. ગેસ બંધ કરી દઈશું અને બધો વઘાર ચટણી કરી દેવાનો.
આમાં કોઈ લાલ મરચું નથી વપરાતું, ખાલી સૂકું જે લાલ મરચું છે એ જ આપણે નાખ્યું છે. આપણો વઘાર રેડી થઈ ગયો છે. આ થોડુંક તમારે હલાવવું હોય તો હલાવી દેવાનું. આ જુઓ. આઈ હોપ તમને આ રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરना ના ભૂલો. થેન્ક યુ.